નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર આશિષ ટુમરાણી, એલર્જી ક્યોર ક્લિનિક સુરત. ઘણા દર્દીઓને પ્રશ્ન હોય કે એલર્જીક અસ્થમામાં અમે પંપ લઈએ છીએ અથવા ઇન્હેલર, તો એ બંધ થઈ શકે? તેનો જવાબ એ છે કે જો આપણે પહેલાં રૂટ કોઝ એનાલિસિસ એટલે કે કોઈ પણ બીમારી છે એનું મૂળ કારણ ગોતી, તો એ કારણ ઉપર કામ કરવાથી પછી કોઈ ઇમ્યુન સિસ્ટમને કરેક્ટ કરી શકીએ છીએ. જો એલર્જીક અસ્થમા મૂળ ફેફસાની બીમારી નથી, સાથે ઇમ્યુન સિસ્ટમનો પ્રોબ્લેમ પણ છે. એટલે ઇમ્યુન સિસ્ટમને ઓળખવી અને ઇમ્યુન સિસ્ટમમાં થતી ટેકનિકલી ડિફેક્ટને શોધવી એ બહુ જરૂરી છે. એકવાર એ શક્ય બને તો પછી એના ઉપર નેચરલ ઇમ્યુનોથેરાપી ટ્રીટમેન્ટ શક્ય છે. અને નેચરલ ઇમ્યુનોથેરાપીનો મૂળ ઉદ્દેશ તમારા ઇન્હેલરને ઓછા કરવા અથવા જે એપિસોડ આવે છે શ્વાસની તકલીફ, ખાંસી, એને ઓછી કરવી, તીવ્રતા ઘટાડવી અને ડ્રગ ડિપેન્ડન્સી એટલે કે દવાઓ ઉપર નિર્ભરતા ઓછી કરવાનો છે. એટલે જો તમને વારંવાર ખાંસી, ખાસ કરીને રાત્રે ખાંસી, શ્વાસમાં તકલીફ અને જકડન જેવું રહેતું, ઘણીવાર દર્દીઓને સીટી વાગે, અવાજ આવે છાતીમાં અને મૂંઝવતું હોય, આ પ્રશ્નને કારણે આ તકલીફ એલર્જીક અસ્થમાના ચિહ્નો દર્શાવે છે. આ તકલીફ માટે તમે કમેન્ટ કરી શકો છો અથવા એલર્જી ક્યોર ક્લિનિકનો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.